સારું, ચલો કોઈ પ્રશ્ન નહીં. 84 વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ. 84 વૈષ્ણવની વાર્તામાં એક મિનિટ, કોઈએ હેન્ડ રેઝ કરી? હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. મેં એવું સાંભળ્યું છે કે આ પૂતના કવચ જ્યારે કોઈ બાળક નાનું હોય અને બહુ રડતું હોય અથવા તો કોઈ તકલીફ થઈ હોય તો લોકો કરતા હોય છે, તો એ કરાય કે અન્યાશ્રય થાય? જો જરૂર તો મને લાગતી નથી. પ્રભુનું ચરણામૃત લેવડાવવું જોઈએ અને નજર ઉતારવી કદાચ એક પ્રકારે ઠીક છે. કવચ કવચ કરવા માટે છે ને અંગન્યાસ, કરન્યાસ આદિ બધી જરૂર પડે. એમને એમ ન થાય ને. કુશાસન ઉપર બેસીને કરવાની રીત હોય છે કે કુશના આસન ઉપર, એટલે કુશ સમજો છો ને, આ દર્ભના આસન ઉપર બેસીને એની આખી એક પ્રક્રિયા છે. કવચ એમને એમ ન થાય. તમે આગળ બી તમે જુઓ, ગોપીજનોએ અંગન્યાસ કર્યો, કરન્યાસ કર્યો, એવું બધું આવડે છે. એટલે મને નથી આવડતું, એટલે જસ્ટ પૂછું છું કે એવું બધું. અને એમાંય પાછું મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી યજ્ઞ પવિત્ર આદિ આવશ્યક છે. એના વગર ન થાય. હવે ખબર નથી, આ હવે મારી માન્યતા છે કે મને બહુ એટલું આના પર મેં રિસર્ચ નથી કર્યું. એટલે આ તમે કોઈ જાણકાર કોઈ બીજા બાલક કે કોઈ હશે, આપણે કોઈ પધરાઈશું, એમને પૂછીશું કે તો પંકજ બાવાને. જો કે પંકજ બાવા તો ના જ પાડશે, મને ખબર છે. એ તો બહુ સકામતાના બહુ વિરોધમાં છે. અને એ સાચી જ વસ્તુ છે કે મહાપ્રભુજી એવી કોઈ આજ્ઞા કરતા નથી કરવાના. એટલે મારા હિસાબથી તો ના જ કરવું જોઈએ. કારણ કે આપણને અષ્ટાક્ષરમાંથી વિશ્વાસ ગયો ત્યારે આપણે અષ્ટાક્ષર છોડીને કંઈક બીજું પકડ્યું. જો અષ્ટાક્ષરની અંદર તમે જુઓ, 252 ભગવદ્ગીતાની અંદર તો મરેલાને જીવતા કર્યા છે અષ્ટાક્ષરના પ્રભાવથી. કે જે મૃત થઈ ગયા હોય એને પણ અષ્ટાક્ષરના પ્રભાવથી જીવિત થયા છે. હવે ટ્રાય ના કરતા. એ તો હવે જેને સિદ્ધ થયો હોય મંત્ર એના માટે છે. પાછું આ તો કોઈ લઈ ના આવે કે આ ના થયું, એવું ના થાય. એ પ્રભુની ઈચ્છા ઉપર હોય. પણ ભગવદીઓનું તો ત્યાં અષ્ટાક્ષરથી જ બધું કરેલું છે. તમને એક બહુ જબરજસ્ત એક 252 ભગવદીયની વાર્તામાં એક પ્રસંગ આવે છે, કદાચ કોઈએ વાંચ્યો હોય તો. આ આવો જ પ્રસંગ છે કે એક ગામમાં એક નાનો બાળક જે છે એ કોઈ ભગવદ ઈચ્છાથી હરિશરણ થયો. નાનો બાળક, અને ગામમાં બહુ રોક અકળ ચાલી. અને એ જ સમયે કોઈ ગોસાઈજીના વિરક્ત જે સેવક જે હતા એ ત્યાંથી પસાર થતા હતા પ્રભુની જ ઈચ્છાથી. અને એમનું હૃદય દ્રવી ગયું. એમનું હૃદય જે છે દ્રવ્યું. એટલે એમને એ બાળક પાસે જઈને કાનમાં 3 વખત અષ્ટાક્ષર કયો અને એ બાળક જે છે એ જીવતો થઈ ગયો. એટલે એ ગામના જે બીજા વૈષ્ણવો હતા એમને પકડી લીધા આ વિરક્તને કે અમને શીખવાડો આ મંત્ર. એટલે પેલા તો અચંબામાં પડ્યા કે આપ વૈષ્ણવ જ છો ને? તો કે હા, કારણ કે તિલક બધું કરેલું. એટલે કે આપ ગોસાઈજીના સેવક છો? તો કે હા. તો કે આપને નથી આવડતો? તો કે ના, અમને આવો મંત્ર નથી આવડતો. પછી કે આપને અષ્ટાક્ષર નથી આવડતો? તો મેં તો કે અષ્ટાક્ષર જ કયો. તો પેલા લોકોને આશ્ચર્ય થયું કે ઓહો, અષ્ટાક્ષરના પ્રતાપથી આ જીવ્યો. ત્યારે એ તો વૈષ્ણવે એ જ કીધું કે આપને હજી આ મંત્રમાં દ્રઢ ભાવ નથી થયો. એટલા માટે જે છે કે આપની વાત પ્રભુએ સાંભળી નથી. બાકી તો આપને જો દ્રઢ ભાવ અષ્ટાક્ષરમાં હોત તો આપની વાત પણ પ્રભુ સાંભળો. બરાબર. ત્યાં એના ભાવ પ્રકાશમાં હરિરાયજીએ બહુ સુંદરતાથી આખું વિશ્લેષણ કર્યું છે. અને એમાં એ જ કીધું છે કે વૈષ્ણવોએ અષ્ટાક્ષરમાં દ્રઢ ભાવ રાખવો જોઈએ. આપણને અષ્ટાક્ષર છોડીને બીજા બધા મંત્રો કરવાનું મન જો થાય છે, કારણ કે આપણે અષ્ટાક્ષરનું મહાત્મય જાણતા નથી કે કેવો મંત્ર છે. એ મંત્ર જોવો હોય ને, એ મંત્રનું મહાત્મય તો ક્યારેક શાંડિલ્ય સંહિતા ખોલીને જોજો, એની અંદર પણ અષ્ટાક્ષર એટલે આ જ શ્રી કૃષ્ણ શરણમમાં એના માટે એટલું બધું ત્યાં પણ શાસ્ત્રની અંદર જે છે, ઇવન નારદ સંહિતાની અંદર પણ વર્ણન કર્યું છે. તો આપણને આ જે મંત્ર જે છે ને બહુ જબરજસ્ત મંત્ર છે. પણ આપણે કેવું છે કે એમાં નિષ્ઠા નથી. એની અંદર આપણને હજી દ્રઢ એમાં વિશ્વાસ નથી, એટલે આપણને એમાં એ આવતું નથી. અને હું તો પૂતના કવચની વાત તો બાજુ મારી, એ તો ના જ પાડી રહ્યો છું. પણ અષ્ટાક્ષર છોડીને જેટલા પણ મંત્રોના ઘણા લોકો માળા કરતા હોય, ઘણા લોકોને એવી ટેવ હોય કે ભાઈ ઘણા એવું પરંપરાથી આવતું હોય છે કે શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી ગિરિરાજ શરણમ મમ, શ્રી યમુના શરણમ મમ, શ્રી વિઠ્ઠલ શરણમ મમ, આવી ઉટપટાંગ માળાઓ પણ ઘણા જે છે કરતા હોય. તો ત્યાં રણછોડલાલજી મહારાજનું વચનામૃત છે. રણછોડલાલજી મહારાજ રાજનગર વાળા,
કે ભાઈ આવી કોઈ પણ માલા વૈષ્ણવોએ કરવી જોઈએ નહીં, કારણ કે જે મંત્ર ગુરુ પ્રદત્ત ના હોય એવો કોઈ મંત્ર સિદ્ધ થાય નહીં, એવા કોઈ મંત્રનું ફલ મળે નહીં, કે એવા કોઈ મંત્રનો જપ કરવાય નહીં. બરાબર, એટલે આવા કોઈ મંત્રો છે પણ નહીં. મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ એવું જ લખ્યું છે. ક્યાંય એવું નથી કીધું કે મારા નામની માળા કરવી, કે ભાઈ વિઠ્ઠલ નામની કરવી, કે યમનાષ્ટકની અંદર યમુના શરણમ મમ કરવું, એવું આજ્ઞા કરતા નથી. ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં ગિરિરાજ શરણમ મમ કરવું એવું લખતા નથી. તો જે વસ્તુ મહાપ્રભુજીએ પણ કહી નથી, તો આપણે એમની ઉપર વટ જઈને પણ આપણે કરતા હોઈએ છીએ. જો આપણે મહાપ્રભુજીમાં બહુ મન છે તો આપ સર્વોત્તમજીની માલા કરો. આનંદાય નમ, પરમાનંદાય નમ, શ્રી કૃષ્ણાય નમ, બરાબર, કૃપાનિધયે નમ, ગુરુ, એ રીતે જે છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમ, સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમ, તો એ રીતે કરવી જોઈએ. કારણ કે એ નામની માલા કરવાની આજ્ઞા ગુસાઈજી જ કરી રહ્યા છે. ઇત્યાનંદ નિધે પ્રોક્તમ, ત્યાં જે ગુસાઈજી કહી રહ્યા છે, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્ય મુદિતમ જન સતદેક મના સિદ્ધિ મુક્તમ પ્રાપ્યોત્ય સંશય તદા પ્રાપ્તો વૃથાર મોક્ષ તદાપ્તો તદગતાર્થતા અતઃ સર્વોત્તમમ સ્તોત્રમ જપ્યમ, ત્યાં જપની આજ્ઞા કરી. જપ્યમ કૃષ્ણ રસાર્દીપી, જે કૃષ્ણના રસના જે ઈચ્છુક વૈષ્ણવો હોય એને આ સર્વોત્તમજીના નામનો જપ કરવો. તો જપ કઈ રીતે થાય? મનમાં આનંદાય નમ, પરમાનંદાય નમ, શ્રી કૃષ્ણાય નમ, કૃપાનિધે નમ, એને જ જપ કહેવાય. તો એ રીતે મનમાં પાઠ કરીએ, અથવા તો જે નામાવલીનો જે મનમાં જે આ રીતે માલા કરીએ, તો એ જપનો પ્રકાર છે. તો એટલે શ્રી વલ્લભ શરણમ આદિ છોડી દેવું જોઈએ. એવો કોઈ મંત્ર મહાપ્રભુજીએ બતાવ્યો નથી. ઉપરથી એ પણ અન્યાશ્રય રૂપ થઈ જાય, ભલે શ્રી વલ્લભ શબ્દ જે કોઈ બીજામાં જાય, કારણ કે એવો કોઈ મંત્ર ગુરુ પ્રદત્ત નથી. એટલે માલાજી કરવા હોય તો અષ્ટાક્ષરના થાય, પંચાક્ષર જો મેળ આપણી બરાબર હોય, બરાબરની અપરસ હોય તો જ પંચાક્ષર સર્વોત્તમજીની માલા થાય. આ સિવાયની બીજી કોઈ માલાજીનો ક્રમ ક્યાંય બતાવવામાં આવ્યો નથી. બરાબર, બીજા કોઈ મંત્ર, હા તમને ગુરુ તમારા કોઈ એ રીતે અલગથી માલાજી કરવાનું કીધું હોય, તમને કોઈ બાલકમાં બહુ એ રીતે હોય, અંતરંગને કદાચ કોઈ આજ્ઞા કરી હોય તો અલગ વસ્તુ છે. બાકી માલાજી આનો ક્રમ આટલો જ છે. એટલે એના સિવાય બીજા કોઈ કવચ માલા આદિનો કોઈ પણ પ્રકાર આપણે ત્યાં નથી. અને મેં કીધું ને કે જો કવચ કરવાની ઈચ્છા હોય તો આપણે ત્યાં ગોવિંદ કવચ એટલે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ, આ એક જ કવચ જે છે જે માન્ય છે. આ સિવાયના બીજા કોઈ કવચ જે છે એ આપણે ત્યાં નથી. તો આ રીતનો ક્રમ છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું, તો 84 વૈષ્ણવની વાર્તામાં વાર્તાજી 5મા રજોબાઈ ક્ષત્રાણી, એમના આપણે ગઈકાલે ભાવ પ્રકાશનું ચિંતન કરેલું. આજે આપણે વાર્તા પ્રસંગ 1, જો કે એક જ પ્રસંગ છે વાર્તાજીમાં, પણ વાર્તા પ્રસંગ એ ઘણો મોટો છે, 3 પાનાનો છે, તો આપણે એમાંથી થોડુંક લઈશું આજે. તો વાર્તા પ્રસંગ છે કે સો રજો નિત્ય પકવાન સામગ્રી કરી રાત્રિ કો લે આવતી, એટલે જે અનસખડી સામગ્રી કરીને શો આચાર્યજી મહાપ્રભુન આરોગતે. વાકો નેમ હતો, એટલે એનો નિયમ હતો રજોબાઈનો કે મહાપ્રભુજીને નિત્ય રાત્રિના અનસખડી જે છે એ આરોગાવું. સો એક દિન લક્ષ્મણ ભટ્ટ કો શ્રાદ્ધકો દિન હતો, લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિવસ હતો. શો શ્રી આચાર્યજીને બ્રાહ્મણ ભોજન કુ બોલાય હતે, બધા બ્રાહ્મણોને ભોજન માટે બોલાયેલા હતા. તહા ધ્રુત થોડો સો ચૈયત હતો, એટલે થોડું ઘી ખૂટ્યું, એટલે થોડું ઘી જોઈતું હતું, ઘી થોડો ચૈયત હતો. તબ આચાર્યજીને એક વૈષ્ણવ સો કયો, જો રજો કે યહાં તે ધ્રુત લે આવો, રજોને ત્યાંથી ધ્રુત લઈ આવો, ઘી લઈ આવો. સો એક વૈષ્ણવ જાય કે રજો સો કયો કે શ્રી આચાર્યજીને ધ્રુત મંગાયો હે, આચાર્યજીએ ઘી મંગાવ્યું છે. તબ રજોને વા વૈષ્ણવ સો કયો કે ધ્રુત કાહે કો મંગાયો હે, ધ્રુત કેમ મંગાયું છે? જો આને ભગવદીય કહેવાય. આજ્ઞા થઈ ગઈ કરીને ગાડા ના કાઢે, એ સમજે. આપણને કોઈના કે આયુ કોઈ આઈને કે ભાઈ કોઈ પણ બાળકે આવી આજ્ઞા કરી છે, આ જોઈએ, એટલે આપણે સીધા દોડીને હા 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 આજ હમારે મંગલ છાયો, બરાબર ને? પણ આપણામાં ને ભગવદીયમાં એ જ ફરક છે કે ભગવદીય દરેક કાર્ય સમજી વિચારીને કરે,
મહાપ્રભુજી પણ અહીંયા આજ્ઞા કરી રહ્યા હોય, પણ જો રજોબાઈને સિદ્ધાંત વિરુદ્ધ લાગતું હોય તો એ ન કરે. એટલે આજ્ઞા થઈ ગઈ એ આપણા માટે, આપણા જેવા જીવો માટે ભગવદીય કોઈ પણ કાર્ય મહાપ્રભુજીની વાતમાં સિદ્ધાંત છે કે નહીં એ રજોબાઈ જોઈ રહ્યા છે. વિચાર કરો કેટલું બધું ત્યાં એની કક્ષા જુઓ. અને આપણને કોઈ આવીને આવું કહે તો આપણે ગાળા કાઢીએ, બરાબર ને? આપણે તો પેલી તો વસ્તુ સમજ જ ના પડે. આપણે તો પેલા એકદમ ઓવર પેલા એમાં આવી જઈએ કે મારી જોડે મંગાવ્યું. જોયું કેટલી બધી હું પેલી એ ઉપર પેલી સ્વર્ગની અપ્સરા કે ભાઈ મારી જોડે ઘી મંગાવ્યું. આપણને કંઈક અલગ લેવલમાં આવી જઈએ. 4 જણને ફોન કરીને કહીએ કે ભાઈ મેં ઘી મોકલાવ્યું કે મારી જોડે ઘી મંગાવ્યું. પણ આ રજોબાઈ છે, બરાબર, રતિ કલા છે, એટલે એ બધું જાણે છે. તો શું કીધું કે ધ્રુત કાહે કો મંગાવ્યો? સામે પ્રશ્ન કર્યો, ભાઈ શેના માટે ઘી મંગાવ્યું? तब वा वैष्णव ने कहो कि जो लक्ष्मण भट्ट जी को श्राद्ध को दिन आज है सो ब्राह्मण भोजन को बुलाए है तहाँ ध्रुत घट्यो है. એટલે બ્રાહ્મણ ભોજન માટે જે બધાને બોલાયા છે બ્રહ્મ ભોજનમાં, ત્યાં ઘી ખૂટ્યું છે તો એના માટે ઘી મંગાવ્યું છે. તબ રજોને કહ્યો કે ધ્રુત મેરે નહીં, જઈને કહી દો મારી જોડે ઘી નથી. આપણે આવું કહી શકીએ? આપણને તો હા ડરી જઈએ કે અપરાધ લાગી જાય ને ખબર નહીં શું થઈ જાય. અહીંયા શું કીધું કે જાઓ કહી દો કે ધ્રુત મેરે નહીં, જાય કે કહ્યું જઈને કહેજો મારી જોડે ધ્રુત ઘી નથી. ધ્રુત મેરે નહીં એ જાય કહ્યો. તબ વૈષ્ણવ ફેરી આવ્યો, તારે વૈષ્ણવ પાછા આવી ગયા. और આચાર્યજી સો કહ્યો કે મહારાજ રજો કે ધ્રુત નાહી હે. રજો એટલે રજોબાઈ પાસે ઘી નથી એવું કે છે. તબ આચાર્યજી કહે કે એક બાર તું ફેરી જા, એક વાર તું ફરી જા. और ખીજી કે કહ્યો કે ધ્રુત દે, એટલે ગુસ્સામાં કહેજે કે ધ્રુત આપ એવું. तब वह वैष्णव फेरी आयो और रजोसो कहो કે આચાર્યજી ખીજાતે, મહાપ્રભુજી ખીજાઈ રહ્યા છે. અરે બાપ રે, તાતે ઘી દેવું. આપણે તો જમીન સરકી જાય આપણા પગ નીચેથી તો કે ભાઈ મહાપ્રભુજી ખીજે એટલે કેટલી મોટી વાત થઈ ગઈ કે ભાઈ આચાર્યજી ખીજતે તાતે ઘી દેવું. એટલા માટે મહાપ્રભુજી ખીજાઈ રહ્યા છે, ક્રોધ કરી રહ્યા છે, તો ઘી આપો. તો હું રજોને ધ્રુત નહીં દિયો કે ભાઈ ન તો પણ ધ્રુત ના આપ્યું એટલે ના જ આપ્યું. જેમ કે કયો કે મેરે ધ્રુત નાહીએ, મારા કીધું તો ખરું કે ઘરમાં ઘી નથી તો નથી, કહા તે દેવું. જુઓ પાછું કહા તે દેવું, એ પણ ખીજાય. ક્યાંથી આપું? કીધું તો ખરું કે ઘરમાં ઘી નથી, ક્યાંથી આપું? તબ વૈષ્ણવ ફેરી જાય. આચાર્યજી સો કયો કે જો મહારાજ રજો તો ધ્રુત નહીં દેતે, અહીંયા તો તમે ગમે એટલું ખીજાવ ને તોય ઘી નીકળશે નહીં. આપે આંગળી ટેઢી કરી પણ ટેઢી આંગળીથી પણ ઘી નીકળ્યું નહીં, બરાબર ને? ઘણા શું કે સીધી આંગળીથી ઘી ના નીકળે તો આંગળી ટેઢી કરવી, પણ અહીંયા તો કીધું ખીજીને પણ કીધું તો પણ ઘી નીકળ્યું નહીં. ઘી આપ દેત નહીં. પાછે ઓર ઠોરતે ઘી મંગાઈ કામ ચલાયો. પછી બીજી જગ્યાએથી ઘી મંગાઈને એ દિવસનું કામ ચલાવ્યું. એના પછી કે છે પાછી રાત ભઈ, પાછી રાત પડી. तब रजो सामग्री सिद्ध करी आचार्य जी के पास आए. तब आचार्य जी पीठ दे बैठे. अरे बाप रे, એટલે પછી ફરી પાછા જે છે કે નિત્યના નિયમ પ્રમાણે જ્યારે સામગ્રી સિદ્ધ કરીને આવ્યા એટલે મહાપ્રભુજી જે છે એમણે જાણે જોયું જ નહીં અને મુખ ફેરવી લીધું ને પીઠ કરીને એટલે એકદમ ઇગ્નોર કરી દીધું કે ભાઈ પીઠ દે બેઠે. તબ રજોને કહ્યો કે મહારાજ જીવ તો દોસ્તે ભર્યો હે, અપરાધ કહા જો આપ દર્શન નહીં દેત. એટલે અજીવ તો જે દોષોથી ભર્યો છે તો એવો તો શું અપરાધ થઈ ગયો કે આપ દર્શન નથી આપી રહ્યા કે બોલી નથી રહ્યા, જે ખીજાયેલા છો. તબ આચાર્યજીને કહ્યો કે જો આજ લક્ષ્મણ ભટ્ટજી કો શ્રાદ્ધ હતો સો તેને ધ્રુત ક્યો નહીં દીધો. આજે લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું તો તે ઘી કેમ ના આપ્યું? તબ રજોને કહી કે મેરે ઘી નહીં આતો, કે મારી જોડે ઘી નહોતું તો ક્યાંથી આપું? તબ આચાર્યજી કે તો આ સામગ્રી કહા તે કરી લઈએ. તો આ સામગ્રી ક્યાંથી તારી બની? કારણ કે આપણે તો બધી સામગ્રીમાં મોટે ભાગે ઘી જ આવે. હવે તો તેલનો ઉપયોગ તો હવે થાય છે, બાકી આજથી 100 વર્ષ પહેલા સુધી બી બધી સામગ્રી ઘીમાં જ બને. ત્યાં સુધી કે ટોકરી એટલે શાક હોય ને, શાક હોય એ બધું ઘીમાં તળાય. ઇવન જે ભૂજે ના હોય, કોઈને પાછું મનમાં ઈચ્છા ના થઈ જાય, ભૂજના એટલે ભજીયા હોય કે એવું કઈ હોય ને તો એ આપણે હવે તેલમાં તળાય છે.
બાકી હજી પણ શ્રીનાથજીમાં તો ઘીથી જ તળાય, વિચારો. એટલે પહેલાના સમયમાં તેલનો ઉપયોગ નહોતો થતો, બરાબર. તેલ આપણે ત્યાં વપરાતું નહોતું, પણ હવે એવું છે કે ઘી એટલું બધું હવે મોંઘું છે ને બધી રીતે કે હવે તેલનો ઉપયોગ ધીમે ધીમે થવા લાગ્યો છે. પણ આ જ્યાં સુધી ઘીનો ઉપયોગ થતો હતો ત્યાં સુધી કોઈ પણ પ્રકારે શરીરમાં દુખાવા નહોતા પહેલાના લોકોને. જ્યારથી તેલનો ઉપયોગ કરવાનો ચાલુ થયો ત્યારથી જ અમુક ઉંમર પછી ઘૂંટણના ઘસારા જે છે કે ભાઈ અમુક પીઠના રોગો છે કે ભાઈ શરીરના રોગો ક્યારથી ચાલુ થયા કે જ્યારથી તેલ, ઇવન જે એટેક, પહેલાના સમયના લોકોને તમે જુઓ, પૂછો આજથી 100 વર્ષ પહેલા કોઈને ખબર પણ નહોતી કે એટેક એટલે શું, હૃદય બંધ થઈ ગયું કે એટેક. આ બધું જે તેલનો પ્રકાર જે છે ને એ તેલથી આવે, જે વિશેષ કરીને તેલ વાપરીએ ને એનાથી આ બધા પ્રોબ્લેમો થાય, બરાબર ને. પણ પહેલાના સમયમાં નહોતું, કારણ કે દરેક વસ્તુ ઘીમાં જ સિદ્ધ થતી. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પણ કે છે કે તો એ સામગ્રી કહા શું કરી કે લાઈ, જો ઘી નહોતું તો. તબ રજોને કહી કે મહારાજ આપકે ઘર મેં હું ઘી હતો તો ક્યો નહીં લિયો, આપના ઘરમાં તો ઘીના ભંડાર ભર્યા છે, હું નથી જાણતી. રજોભાઈ તો કે હું તો રોજ ઘરમાં આવનારી જનારી, મને નથી ખબર આપના ભંડારમાં કઈ વસ્તુ છે ને કઈ નહીં. આપના ઘરમાં તો બધા ઘીના ભંડાર ભર્યા છે, તો આપકે ઘર મેં જો ઘી હતો વો ક્યો નહીં લીધો. તબ આચાર્યજી કહે ઓ તો ઠાકોરજી કો હતો, એ તો સામગ્રી માટે છે. વામે તે કેસે લીયો જાય, કે એ તો સામગ્રી માટે રાખ્યું છે, તો એમાંથી થોડું ઘી લેવાય. ઠાકોરજી માટે લેવાય, ન લેવાય. અત્યારે ઘણાને એવી ટેવ હોય કે જો આ બહુ મોટો અપરાધ છે, આ ધ્યાન રાખજો, એને કહેવાય અર્ધભુક્ત. અર્ધભુક્ત એટલે કે ધારો કે હું એક નાનું એક્ઝામ્પલ આપું છું કે આપણે એક લોટનો ડબ્બો ભરેલો છે. ઘણાને કેવું હોય કે ધારો કે આ અધિક માસ ચાલતો હોય ને એટલા પૂરતો સખડીનો આજ્ઞા માગી આવે. ઘણાને એવું હોય, અધિક માસ આવે ને એટલે મનમાં ખબર નહીં શું થઈ જાય, એટલો 1 મહિનો સખડી ધરવાની અનુકૂળતા થઈ જાય, અને જેવો અધિક માસ જાય એટલે પેલું અધિકસ્ય અધિકમ ફલમ જતું રહે ને, કે હવે અધિક ફલ નહીં મળે, એટલે પાછા અનસખડી નાગરી દૂધઘર પર આવી જાય, બરાબર. અને પાછો શ્રાવણ મહિનો આવે, અધિક માસ આવે ને એટલે પાછા સખડી કરવા માંડે. એટલે મને તો આ લોકોની માનસિકતા જ ખબર નથી પડતી ખરેખર, કે જો 1 મહિનો તમે કરી રહ્યા છો તો બાકીના 11 મહિનો કરવામાં શું વાંધો આવે છે, શું નડી રહ્યું છે. જો તમે તમારી રસોઈ તમારી જાતે કરી રહ્યા છો તો એ જ રસોઈ ખાલી ઠાકોરજીને ધરવાની છે, ખાલી એટલા પાત્ર ઉઠાઈને લાવવાના છે. અરે માણસ રાખી લો, નથી થતું તો એક માણસ રાખી લો તોય વધારે સારું, કે તમને જે ડીશ નથી ઉચકાતી પ્રભુની આગળ લઈ જવા માટે, તમે તમારા પેટ ભરવા માટે તો રસોઈ કરી જ રહ્યા છો, તો ખાલી એ પાત્રને ખાલી પ્રભુ આગળ મૂકવાનું છે, જે નથી કરી રહ્યા 11 મહિના. અને અધિક માસમાં એવો બધું પેલું મનમાં આવી જાય છે કે હવે સખડી કરીએ, શ્રાવણ મહિનામાં સખડી કરીએ, એટલે એની તો વાત જ જવા દઈએ. એવા લોકોને કઈ હું પુષ્ટિમાં બહુ ગણતો નથી, પણ જે લોકો નિત્ય સખડી ધરે છે તો એ સખડીમાં પણ જો એક ક્રમ એવો થાય કે ભાઈ માની લો કે આપણે જોડે લોટનો ડબ્બો છે કે જેમાંથી આપણે નિત્ય લોટ પ્રભુની સામગ્રી માટે કરીએ છીએ, જેમાંથી નિત્ય રોટલી કરીએ છીએ. હવે કંઈક ઘર માટે કંઈ બનાવવાનું આવ્યું અને એ જ લોટમાંથી તમે આપણા માટે કે જે ઠાકોરજીને ધર્યું નથી એવી કઈ વસ્તુ બનાવીએ તો એ અર્ધભુક્ત થઈ જાય, પછી એ ઠાકોરજી માટે એ ડબ્બામાંથી કામમાં આવે નહીં, આ અર્ધભુક્ત થાય. એ જ રીતે મસાલા હોય, મસાલાનો ડબ્બો જે હોય એ જો પ્રભુ માટે હોય કે જેમાંથી આપણે પ્રભુની રસોઈ કરી રહ્યા છીએ, તો એ જે મસાલાનો ડબ્બો છે એમાંથી પ્રભુ માટે જ થવું જોઈએ. પછી આપણે આપણી રસોઈ એ મસાલિયામાંથી કરીએ અને પ્રભુની રસોઈ બી કરીએ તો એ અર્ધભુક્ત થાય. સમજ પડી ને? એટલે ઠાકોરજી માટે જે છે, ઠાકોરજીની સામગ્રી માટે જે કરતા હોઈએ એમાંથી આપણે આપણા માટે ન કરી શકીએ. આ વસ્તુ સમજો, બરાબર ને? આ વસ્તુ બહુ સમજવા જેવી છે. એ અત્યારે જે થોડી જે પ્રોબ્લેમ થાય છે સમજમાં, એ આમાં થાય છે કે ભાઈ આપણે આપણા માટે જે કરવું હોય એ વસ્તુ અલગ રાખવી પડે. આમ તો કરવાની જ ના હોય, પણ કદાચ કરવું પડે તો એ વસ્તુ અલગ રાખવી પડે. અને પ્રભુને આપણે જે ધરવાનું છે એ તો જે પ્રમાણે અપરસમાં આપણે રાખતા હોઈએ, કોઈનો સ્પર્શ ન થાય એ રીતે એમાં ભંડારમાં રાખવું જોઈએ કે એમાં બીજા કોઈનો સ્પર્શ ન થાય. હવે મને તો એ જ નથી સમજ પડતી, હવે જે લોકો 11 મહિના નથી ધરતા ને અધિક માસમાં જ સખડીનો ક્રમ લે કે શ્રાવણ માસમાં લે,
તો એ લોકોને તો કેટલી બધી વસ્તુ, કારણ કે એના માટે લોટ બી અલગ લાવવો પડે, ઠાકોરજીના મસાલા અલગથી કરવા પડે. એ લોકો જો નિત્ય પોતાનામાંથી કરતા હોય અને જો એમાંથી ઠાકોરજીનું કરે તો એ ન ચાલે. ઠાકોરજી ત્યાં અર્ધભુક્ત થાય. ઉપરથી કહીએ ને કે ભાઈ કર્મ કરને જાતા હું ઓર કાંડ હો જાતા, એવું કંઈક ચાલતું હોય છે. તો આ એવું થઈ જાય, કરવા જઈએ ધર્મ અને એ અપરાધ થઈ જાય. કારણ કે આપણું આરોગ્ય ગયેલું ઉચ્છિષ્ટ જે છે અર્ધભુક્ત, એ ઠાકોર, એમાંથી ઠાકોરજીની કોઈ સામગ્રી થઈ શકે નહીં. ઠાકોરજીનો ભંડાર અલગ જ હોય. ઠાકોરજીના ભંડારમાંથી કોઈ પણ વસ્તુ આપણે આપણા કામમાં નટે લઈ ન શકીએ, આપણા માટે કે એના માટે ન લેવાય. અને જો લઈ રહ્યા છો તો ઠાકોરજીને ભોગ ધરો, ભલે પાટલા ભોગ ધરો કે સન્મુખ ભોગ ધરો, પણ ભોગ ધરો અને પછી એને ઉપયોગમાં લેવું જોઈએ. સમજ પડી ને? તો આટલો જે છે વિવેક આપણે રાખવો જોઈએ કે ભાઈ ઠાકોરજીનો જે ભંડાર છે એમાંથી લૌકિક કાર્ય માટે કોઈ વસ્તુ વપરાય નહીં. તો અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આપું કે ઘર મેં ઘી હતો તો ક્यों ન लियो? તો કહે કે वो तो ઠાકોરજી કો હતો, એ તો ઠાકોરજીની સામગ્રી માટે છે, તો વામે તે कैसे लियो જાય, એમાંથી કઈ રીતે લેવાય? તબ રજોને કહે કે મેરે ઘર में कौन है? મારા ઘરમાં કોણ છે? મારા ઘરમાં ઠાકોરજી નથી. मेरे घर में तो ઠાકોરજી તે અધિક આપકો સ્વરૂપે, એટલે કૃષ્ણાસ્યમ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે તો આપ જ બિરાજો છો. તો ઠાકોરજી તે ही अधिक आपको स्वरूपे, सो आपकी लीला संबंधी सामग्री में ते श्राद्ध में कैसे देવું? કેટલી મોટી વાત કરી કે આપની લીલા સંબંધી, એટલે સામગ્રી જે કરવાની છે, સામગ્રી તો લીલા સંબંધો હોય, તો એને છોડીને હું શ્રાદ્ધમાં કઈ રીતે આપું? और मैं तो लक्ष्मण भट्ट की लोड़ी नहीं हूं, હું કઈ લક્ષ્મણ ભટ્ટની દાસી નથી, मैं तो आप की दासी हूं. सो आप मेरी परीक्षा लेन अर्थ घी मंगायो, सो पहले वैष्णव पठायो, તો લૌકિક આવેશ સો ઘી ઘટ્યો. એટલે આપે મારી પરીક્ષા માટે પેલા વૈષ્ણવને જે છે એની વૈષ્ણવ જોડે ઘી મંગાયું, તો એમાં લૌકિક આવેશથી ઘી મંગાયું. तब आपू कहे कि रजोसो घी ले आओ, यह लौकिक प्रवाह आज्ञा जानी मैंने घी की नहीं कीनी. आ लौकिक आज्ञा मानीने मैं घीनी ना पाड़ी. सो पाछे आपू यह मन में विचारे कि जो श्राद्ध के लिए ब्राह्मण भोजन में वेग चाहिए, फेरी हूँ वैष्णव को आई के कहो कि खीजी के कहे घी देव, तब मैं मर्यादा जानी. હવે જો આ એક જ વાર્તા પ્રસંગ છે ને, પણ આની અંદર એક આખો મહાપ્રભુજીનો 16 ગ્રંથમાંથી એક ગ્રંથ આવી ગયો. એ ગ્રંથનું નામ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. મહાપ્રભુજીનો એક 16 ગ્રંથની અંદર એક ગ્રંથ છે પુષ્ટિ મર્યાદા પ્રવાહ ભેદ. આ નામનો એક ગ્રંથ છે. તો અહીંયા આ એ ગ્રંથમાં જો સમજ ન પડતી હોય તો એનું આબેહૂબ ઉદાહરણ, એનું એક્ઝામ્પલ અહીંયા છે કે ભાઈ પહેલા જે કીધું કે આપે જે લૌકિક આજ્ઞા કરી કે ભાઈ લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધ માટે ઘી જોઈએ છે, તો એ તો પ્રવાહ આજ્ઞા થઈ, એ તો લૌકિક આજ્ઞા થઈ. એના પછી કીધું કે ખીજાઈને, એટલે ક્રોધ કરીને કીધું કે ભાઈ ઘી મંગાવે છે, તે તો મર્યાદા આજ્ઞા થઈ, કારણ કે મર્યાદામાં પ્રભુ ખીજે, પુષ્ટિમાં નહીં. પુષ્ટિમાં ક્યારેય પ્રભુ ખીજે નહીં. એટલે કીધું કે આપને કહ્યો કે ખીજી કે કહે ઘી દેવું, તબ મેં મર્યાદા જાની, ક્यों પુષ્ટિ કાર્ય में क्रोध को प्रयोजन नहीं. अंडरलाइन करो આની નીચે. પુષ્ટિ કાર્ય में क्रोध को प्रयोजन नहीं. પુષ્ટિ કાર્યમાં, પુષ્ટિ લીલામાં ક્રોધ ન થઈ શકે. પુષ્ટિ લીલામાં ક્યારેય ક્રોધ ન થાય. એટલે પુષ્ટિ કાર્ય में क्रोध સો प्रयोजन नहीं, काहे ते भाव ही सो सगरी वस्तु सिद्ध है. अंडरलाइन करो ને ઘૂંટી દો. પુષ્ટિ માર્ગમાં તો ભાવથી સગળી વસ્તુ જે છે સિદ્ધ છે. ભાવની પ્રધાનતા છે. કોઈ પણ પ્રકારની વસ્તુની પ્રધાનતા નથી કે આના વગર ન ચાલે, આ હોવું જ જોઈએ. ઠાકોરજી તો જે છે મુઠ્ઠી ચણામાં પ્રસન્ન રહે છે ને 56 ભોગમાં પ્રસન્ન રહે છે. બરાબર ને? તો ઠાકોરજીને કોઈ વસ્તુની અપેક્ષા નથી. ભજ સખી ભાવ ભાવિક દેવ. તો એ ભાવથી કેવલ પ્રસન્ન થાય છે. તો ભાવ હિતે ही સગરી વસ્તુ સિદ્ધ है. ભાવથી જ સગરી વસ્તુ સિદ્ધ છે, કોઈ વસ્તુનું પ્રયોજન નથી. સો મર્યાદા में तो बिना वस्तु के कर्म को नाश હોય તો વસ્તુ તે પૂર્ણતા है. એટલે એ વસ્તુથી જ પૂર્ણતા છે મર્યાદા માર્ગમાં. ताते वस्तु के लिए क्रोध है, એટલે એ વસ્તુ માટે ક્રોધ છે કે यह वस्तु आवश्यक चाहिए.
ત્યાં લક્ષ્મણ બાલાજી છે ને દક્ષિણમાં, એને નિયમ છે કે રોજના 108 નારિયેળ ચડે. હવે નારિયેળ ચડે એટલે ચડે, પછી ઋતુ નહીં જોવાની, સ્થળ નહીં જોવાનું, ક્રિયા કર્મ નહીં જોવાનું, ગઈ પણ હોય 108 નારિયેળ જોઈએ એટલે જોઈએ. બરાબર. પુષ્ટિ માર્ગમાં ક્યાંય એવો નિયમ નથી કે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ. બરાબર ને. ભાવથી સગરી વસ્તુ સિદ્ધ છે એટલે કહી રહ્યા છે કે ભાઈ मर्यादा के लिए ये जो है क्रोध है, यह वस्तु आवश्यक चाहिए, ताते मर्यादा की ही आज्ञा नहीं मानी. એટલે મને આપની મર્યાદાની આજ્ઞા માનવાની પણ જરૂર નહીં માની, લાગી નહીં મને પાળવાની. और मर्यादा के कार्यार्थ घी હું નહીં દિયો. એટલે મર્યાદા માટે પણ મેં આપને ઘી ન આપ્યું. પાછે તીસરી પુષ્ટિ કે આવેસ્તે માગતે, આપે 2 વાર આજ્ઞા કરી, એક તો પ્રવાહથી અને એક મર્યાદાથી. એક તો લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનું નિમિત્ત કર્યું અને બીજું ક્રોધનું નિમિત્ત કર્યું. તો જે શ્રાદ્ધનું નિમિત્ત કર્યું એ તો પ્રવાહ આજ્ઞા થઈ, ક્રોધનું નિમિત્ત કર્યું એ તો મર્યાદા આજ્ઞા થઈ. પણ જો ત્રીજી વખત પુષ્ટિના આવેશથી કહેતા કે ઘી માંગતે और आपको घी मंगावनो હતો, तो હું वैष्णव सो कही देते કે રજો સો કહ્યો કે તેરે પુષ્ટિ ધર્મ में हानि नहीं है. એટલે પુષ્ટિના આવેશથી આપે આજ્ઞા કરી હોત કે રજોને જઈને કહેજો કે તારા પુષ્ટિ ધર્મમાં હાનિ નથી, સો ઘી દીજો, તો મેં કાહે કો ફેરતી. એટલે ભૂલ આપની છે. બરાબર ને. ક્યારે કોઈ સ્ત્રી પોતાની ભૂલ માને નહીં. એટલે અહીંયા રજોબાઈ પણ પોતાની ભૂલ નથી માની રહ્યા કે ભૂલ આપની જ છે. આપે પ્રવાહથી આજ્ઞા કરી, મર્યાદાથી આજ્ઞા કરી, પણ ત્રીજી વાર જો પુષ્ટિના આવેશથી આજ્ઞા કરી હોત કે રજોબાઈને કહેજો કે રજો तिहारे पुष्टि धर्म में कोई हानि नहीं है, जो घी पठइयो घी दीजो, तो मैं काहे को फेरती. और महाराज जानबूझ के कुआ में कैसे पड़ूं. जाणी જોઈને, મને ખબર છે કે પુષ્ટિ અને પ્રવાહ શું છે, મર્યાદા શું છે, તો જાણી જોઈને કુવામાં કેસે પડું. આપુ કી કૃપાતે ઇતનો જ્ઞાન ભયો, તબ મેં ઘી નહીં દિયો. આપની જ કૃપાથી મને આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા આદિનો જ્ઞાન થયું, તો એટલા માટે ઘી નહીં દિયો. આપુ હી તો બુદ્ધિ કે પ્રેરકો. અંડરલાઈન કરો કે આપ જ જે છે એ બુદ્ધિના પ્રેરક છો. બુદ્ધિ પ્રેરકમ શ્રી કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતું. आप जे छो ये बुद्धि नी प्रेरणा करनारा छो. सो मेरे हृदय में बैठी के घी देवे की नाही किए और उहा ते घी मंगाए. ત્યાંથી ઘી મંગાઈ રહ્યા છો, મારા જ હૃદયમાં બેઠા બેઠા ઘી આપવાની ના પાડો છો, તો આ પણ લીલા આપની જ છે. આમાં પણ મારો દોષ નથી. એક બાજુ બહારથી ઘી મંગાઈ રહ્યા છો ને અંદરથી મને મના કરી રહ્યા છો. તો अंदर हृदय में बैठी के घी देवे की नाही किए और बाहर वहां ते घी मंगाए, सो मैं तो बिना मूल की दासी हो. હું તો વગર મૂલની આપની દાસી છું. बिना मूल को चेरो. હું તો આપની કોઈ વગર મૂલની દાસી છું. તાતે આપ કૃપા કરીએ, એટલા માટે આપ કૃપા કરો. બરાબર. તો આ રીતે જે છે અહીંયા વાર્તા પ્રસંગ છે. એના પછી ભાવ પ્રકાશ છે ને આગળ પણ વાર્તાજી છે, એ આપણે કાલે લઈશું. અહીંયા આપણે આજે આટલા સુધી રાખીએ છીએ, જેમાં રજોબાઈ આગળ મહાપ્રભુજીએ 2 વખત ઘી મંગાવ્યું અને જે છે એ રજોબાઈએ મના કરી, અને એનો ઉત્તમ ભાવ જે છે ત્યાં રજોબાઈએ બતાવ્યો કે ભાઈ પહેલા તો પ્રવાહ રીતથી મંગાવ્યું, પછી મર્યાદા રીતથી મંગાવ્યું. જો આપ પુષ્ટિના આવેશથી મંગાવત કે ભાઈ તિહારે પુષ્ટિ ધર્મ में हानि नहीं है, तो घी पठइयो घी दीजो, તો હું શું કામ આપના વૈષ્ણવને પાછો મોકલત. તો પણ આપે એવું આજ્ઞા કરી નહીં, પુષ્ટિના આવેશથી આજ્ઞા કરી નહીં. અને અમે તો આપના પુષ્ટિ જીવ છીએ, અમે કોઈ પ્રવાહી કે મર્યાદી જીવો નથી. તો એટલા માટે જો છે મેં ઘી મોકલ્યું નથી. તો હૃદયમાં બેસીને આપ જ મના કરી રહ્યા છો, હૃદયને પ્રેરણા આપનાર આપ જ છો. તો આ આપની જ લીલા છે. તો હવે આપ આ લૌકિક લીલા સમેટો અને આ પુષ્ટિના આવેશમાં આવીને હવે કૃપા કરો. બરાબર. તો અહીંયા સુધી આપણે જે છે એ ચિંતન કર્યું છે. કાલે આપણે બાકીના વાર્તાજી લઈશું. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, ચિંતન હોય તો કરો. નિતર આશ્રયનું પદ લઈએ છે.
બધા બહુ જ હોશિયાર થઈ ગયા છે, બધાને બધી સમજ પડી જાય છે. જય શ્રી કૃષ્ણ.